જો આ મરચું લઈને આયા, આ ચા લઈને આયા, 1 રૂપિયો પાયલી બાકી રાખતા નહીં કોઈ. તો આ લગનને આપણે પેનડ્રાઈવ આવા બોક્સમાં લઈએ. આપણે કોમ બધું વ્યવસ્થિત કરીએ. જો પેનડ્રાઈવની બોક્સ. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં. જો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે સવારે 10 વાગે. આપણે આયા આલુ ફૂલ લેવા. 10 વાગ્યાનો ટાઈમ હતો આપણને, એવું હતું, પણ 10 ને 15નો ટાઈમ હતો તો આપણે 10-15 મિનિટ વહેલા આવી જઈએ. હવે બેઠા આવીએ બહાર. જો ચોખ્ખો બંધ છે. અને આ છે પદમના ચોકડી. 15 મિનિટ આપણે ટાઈમ પાસ જ કરવો પડશે. હવે મેલડીમન મંદિર છે, હું તમને બતાવું છું. નજીક મેલડીમન મંદિર છે, આપણે દર્શન કરતા આવીએ એટલી ઘડા 10-15 મિનિટ ટાઈમ કાઢવો પડશે. જો હાર્યું મેલડીમાનું મંદિર છે. ટાઈમ મળ્યો હતો દર્શન કરી લઈએ. આમ તો આપણે નહીં કરતા. મસ્ત પાણીની પરબ મૂકેલી છે, જે હમણાં વધી દેશી માટલાવાળી. મસ્ત મેલડીમાનું ગઈ. આ છે મેલડી માતાનું મંદિર. જો આ છે, જો કેળ છે અહીંયા. મસ્ત કેળ આવી છે. મસ્ત જગ્યા છે, નાની એવી. પદમના ચોકડી. આપણે બેહીએ થોડી વાર, 10-15 મિનિટ ટાઈમ છે. સ્કૂલની બાજુમાં જ મંદિર છે. બહાર ઉભા રહ્યા વખતથી મંદિરે બેહીએ. થોડી મગજને શાંતિ થાય. મંદિરમાં આવો એટલે તમારું આખું મગજ શાંત થઈ જતું હોય. આપણે થોડી વાર 10-15 મિનિટ શાંતિથી બેસી જેવી રીતે કોઈ કરવું છે નહીં. જો આ બહારનો રોડ છે. સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં જ મંદિર આવેલું. પણ આપણે આજ પહેલી વાર જ અંદર આવ્યા, બાકી આવતા નહીં. તો ગાઈ જારુભાઈ તો આવી જાય સ્કૂલેથી. જો અમારા ત્યાંથી ફોન આવ્યો, લાઇટો જતી રહી છે. બધાની લાઇટો ચાલુ હતી. જો અમારા આખા ફ્લેટના મીટર છે. અને આ રહ્યું ને, આ રહી આપણી મેન સીટ છે. એ મેન સીટ પડી ગઈ હતી. આપણે નેચાઈને મેન સીટ ચાલુ કરી એટલે લાઇટો ચાલુ થઈ ગઈ. જો આખા ફ્લેટના મીટર બધા એક જ જગ્યાએ લગાવેલા. જો મીટરો ખાલી મોટું મીટર છે એક. જો મોટું મીટર એ આખા ફ્લેટનું. જો આમાં ચીન્યો છે. એટલે પકડે મારું બંધ કરી દઉં પહેલાં. શાકભાજી લઈ આવ્યા. શું લઈ આવ્યા? શાકભાજી લાયા, દૂધ લાયા. લાઈટો ચાલુ કરી. હેડો કહું પડશે મારે. જો અમારા એ અમે જે સ્કૂલમાં એ હેડો. જો પહેલાં જ અમે જેણા હતા અમે તો જેણા હતા ને, એટલે અમારે તો પેલું દફતર હતું, થેલી. આપણે તો પેલી ખાતરની, પહેલાં તો ખાતરના કટ્ટાની થેલી બનાવતા અને હું ખબર લબડાને હેડતા ને. અત્યારે તો જો હજુ તો બાળ મંદિરમાં નિયાને આવી બેગો. અમારે તારે ખાતાની થેલી હતી. સમયની વાત છે. આવી ગયા છીએ આપણે લીપમાં. આ દબાયું. હવે આવશે અહીંયા લીપ આપણી. અને આ કાકાની બેગ છે. એમાં શું લાયા હું? શાકભાજી, દૂધ ને આરુબાઈની વેફર ને ચીકુની ચોકલેટ ને બધું લાયા નહીં. ફ્લેટ અત્યારે બધો આખો ફ્લેટ ખાલી થઈ જાય છે. સાધન જો બધી જગ્યા છે. હમણાં હોજે બધો આખો ફ્લેટ ભરાઈ જાય ને યાર. હોજે તો બાઇક મેળવાની જગ્યા નહીં હોતી. અને હોમ મેં દેખાય ગાડીઓનું પાર્કિંગ છે આખું. જો ગાડીઓ બધી બહાર મેળવાની, આ બધા બાઇકો મેળવાના. આ લીપ આવી જશે આપણી. એ હારુભાઈ 4 નંબર દબાયો. એવા લીપ ઉપર જશે. બંધ થઈ જાય. જો આપણે કઈ ને બંધ થઈ જાય. થઈ જાય બંધ. જો આ કાલના પાટિયા બે તૂટી જાય, એના પાટિયા પડે. એ હવે એનું કોક આપણે ફોર્મ કરાવશું યાર. નાહી નહીં દેવા. આપણે પેલું બનાવું પગ મેળવાનું, પગનું બોક્સ. અહીંયા ઘરે જો આપણો પોતરા લાઇટનો ઠેલો પડ્યો છે ને. આ બધું જો, આ બધું ભર દેજો હમણાં. અમાયા આ બધું અંદર ભર દે. આવી તો ના નાખાય. આપણા ધંધાનું છે. આમાં સીપી જો. હે મોટી મર્સડીઝ માથે ઉપાડી છે. મોટી મર્સડીઝ. શું કહો, લાઈટ જતી રહેતી? કોણ આવ્યું? વિજય શેઠ. હા જો પેલા આ વિજય શેઠ. વિજય શેઠ છે. અલ્યા લાઈટ બંધ થઈ ગઈ હતી અને ફોન આવ્યો મને, લાઈટ બંધ થઈ ગઈ છે.
ભાઈ નેચે જઈને મેન સીટ પડી ગઈ હતી હું ચાલુ કરી થઈ ગઈ આજ કોમ જબરજસ્ત છે હાઈલાઇટ હાલવાની આજે પેલી કથાની ભોણાના વાયદો કરેલો બાપડાનો યાર એને અમદાવાદ જવાનું કીધું લાલ તો હલવાઈ જાય હું લાઇટ વગર તો મેળ જ ના આવે ને મારે યાર લાઇટ ના હોય ને એટલે અમે જણા ગનાથ હોય ને એવું થઈ જાય લાઇટ વગર કશું નહીં યાર બરોબર જ છે હવે વિજયલાલનો ચા પાઈએ રાતમાં આખી નાઇટ નો ઓર્ડર પટીને આવ્યા એમના જ આખી નાઇટ હતી અને આપણે એડિટિંગમાં નાઇટ કરી હતી હવે આ થેલો મેલી હવે બેસી જઈએ આપણે કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે જો આ છે આપણું કોમ્પ્યુટર હવે ચા પીને જ કોમ કરીએ ચા બનાવો મસ્ત એટલે હવે મૂડ આવી જાય આમાં મૂંડું ના આવ્યું ને લેતા આવું શાકભાજી લાયા ને મસ્ત જો તો મને શાકભાજી લેતા આવડી ગઈ જો તો બધું ભેગું લાવે શાકભાજી બધું મિક્સ સબ્જી જો આ જો ચા થાય છે એ તો ધીમે ધીમે આવડે ને તણ હવાનો વિષય અલગ હોય મારો શાકભાજી લાવવાનો વિષય નહીં ખાઈ રહ્યો અડર ખાઈ રહ્યો ખાવાનું થઈ ગયું છે અડર તો ગાઈ જો જમવાનું થઈ ગયું છે મિક્સ સબ્જી બનાવી છે આજ તો જો ગામડાની ઘરની સાસ છે તો મજા આવશે જો આ જો આમાં હારું બાદ જો યા એ ગોડી ના થતું ફોનમાં મેલ દે ફોન ખાઈ રે ભાઈ ફોન જો કીધું ને હપુચો ફોન લઈ રહ્યો હું હપુચો ફોન લઈ રહ્યો હોય તારા મનો વેચી મારી રહ્યો ફોન એટલે ખાઈ રે તું અરે ગાઈ જવા જમી લઈએ મસ્ત ખુશ જો આ જો ખુશ તારા આ મમ્મીને મારજે મમ્મીને મારો રમી જો મારો એ તો જો એવું રાખત છે કોઈનું જો ખાલી ભેદભાવ રાખતો જ નહીં મારવામાં રહ્યો તો ગાઈઝ વાંચવાની હશે આપણે જઈએ છીએ બજાર બપોર ત્યાં એડિટિંગ કરે નવા એડિટિંગ કરેલું કોમ હતું એ હાલવા જવાનું છે બીજા આલ્બમ લાવવાનો છે જઈએ છીએ બજાર જો ક્લિપમાં આવી જઈએ ગોવા મળે તો નહીં હટવું એટલે બગા આવે છે તો ગાઈઝ આપણે આવી જઈએ ઘરે જો એટલો બધો સામાન લઈને આવ્યા યાદ તો આલ્બમ ને બધું દૂધ ને મરચું ને બધું લાવે જો આલ્બમ જો અમારા પકાનો આલ્બમ છે અમારા કાકાનો છોકરો થાય પકો કાલ આલી આવશું હે પપ્પાને રાજી થઈ જાય હજુ આ સામાન લાયા છે ઘરનો આપણે દૂધ ને ચા ને મરચું બધું એક ફેરા લઈને આવ્યા જો આ જાના ગરબા પૂનમ ના શરદ પૂનમ આજ કરી ના ફેતી ના આલ્બમ મેલ દે મરચું એવું લાવ્યો તો ગાઈ દાદા આ શરદ પૂનમ ના ગરબા રહેશે આપણે નહીં આજ તો કોમ સર મેળવીએ ઓટો મારતું નાસ્તો કરી આવશે તો જો ગાઈઝ આપણા આલ્બમ તમને બતાવીએ જેવો આલ્બમ આવ્યો છે આ છે એનું બોક્સ લેધરની બેગ આવા આ રીતની પૈસા પી જાય તા જો આ છે આલ્બમ અંદર આ રીતનું પેકિંગ કરેલું આવે હું ફોન પકડું કે આલ્બમ કાઢું અલે આલ્બમ કાઢ લે બાર પીરે ના જો આલ્બમ આવી ગયો તારે ના જો ખાલી પેજ જો ખાલી કેટલું રિઝલ્ટ જો ખાલી અમારું તારે કોટન હાજી રે જો પેપરની ક્વોલિટી એક નંબર આવે હા જો હા સર આપણે આવું કોમ કરીએ છીએ કોઈ બીના લગ્નનો ઓર્ડર આલો હોય તો મારો કોન્ટેક કરજો વ્યાજબી ભાવે આપણે આવું કોમ કરી આલશું પણ ટાઈમે લઈ જજો ઓર્ડર કરીને કોઈ લેવા આવતું નહીં અને પછી ગામમાં વાતો એવી કરશે કે આ તો ફોટા હાલતા જ નહીં તમે પૈસા હાલો તમે ફોટા હાલ લે તમને ટાઈમે તો આ લગ્નને આપણે પેનડ્રાઈવ આવા બોક્સમાં હાલ લઈએ આપણે કોમ બધું વ્યવસ્થિત કરીએ જો
પેન ડ્રાઈવની બોક્સ ખોલો જો, પેન ડ્રાઈવ છે જો. પછી એની અંદર હજુ કેલેન્ડર હશે કેલેન્ડર. આ બધું આપણે ફ્રી આલીએ હંગાથી. એટલે તમારે કોઈ બીને લગ્ન ઓર્ડર આવે તમારે કોન્ટેક્ટ કરી દો. હગાવાલા હશે તો વ્યાજબી ભાવે પણ રોકડા પૈસા લેવું ચોખ્ખી વાત છે. હવે આપણે કોઈ ધંધા શરમ રાખવાના નહીં. કેમ કે આ અમારી રોજીરોટી છે, આના પર અમારું ઘર ચાલે છે. અને 4-4 લાખના મારા કેમેરા હોય, મફત નહીં થતું. એટલે કોઈ બી નવો હગાવાલાને ઓર્ડર આલવો તો રોકડા પૈસે વ્યાજબી ભાવે કરી આવજો ને સારું કામ કરી આવજો, પણ પૈસા રોકડા આલવાના. બાકી ધંધો આપણે બંધ કર્યો છે, સેવા પૂછી કરતા નહીં. કેમ કે સેવા કરવાથી પેટ નહીં ભરાતું. ભરાય પેટ સેવાથી? આ જો આ બધું લાવો ને, આ બધું પૈસેથી આવે. અને અમારો ધંધો હાર્યો છે, બીજો ધંધો નહીં. એટલે કોઈ બીને સેવા તો અમે હાવ બંધ કરી દીધી છે. પૈસા વ્યાજબી લેવું બજાર કરતી અમે ઓછા લેવું, કામ સારું હાલશું. 50,000નું કામ તમને વ્યાજબી ભાવે અમે કરીને આવશું, પણ સેવા નોંધથી નહીં કરવાની સેવા. સેવાથી પેટ ભરાય. જો આ મરચું લઈને આવ્યા, આ ચા લઈને આવ્યા, 1 રૂપિયો પાયલી બાકી રાખતા નહીં કોઈ. બાકી. અને આપણે લગ્નના ફોટા પાડીએ, મજૂરી કરે તૂટી જઈએ, 4-4 લાખના કેમેરા લઈને જઈએ, ભાઈ 1 રૂપિયો હાલવાનો ને ભાડું નહીં હાલવાનું. બોલો ગામમાં વાત જ એવી થઈ, ફોટા નહીં હાલતા. એટલે પણ માલી ફોટા મફત નહીં આવતા, ઘર નહીં થતું. આલ્બમ મફત હાલ આલ્બમ ધોરે ના આવે, રોકડા પૈસા હાલી ના પાયલી બાકી નહીં રહેતી. બધા કોઈ બી વસ્તુ આવે લગ્ન બધાને પૈસા હાલતી, ફોટો વાળા જ નહીં હાલતા. અને સૌથી વધારે મજૂરી તમે ફોટા વાળા જોડે કરાવો. એક ફોટો ના પાડે તો કે ફોટો પાડતો નહીં. કરી ફોટો પાડે, પૈસા હાલો તો ફોટો પાડે. પહેલા પૈસા હાલ તો અમને ખબર પડે. તમે જો ખાલી કેવા ફોટા પાડીએ. તમે હવે અમારા વ્લોગમાં જોજો, અમારા ફોટોગ્રાફરોની જેટલી મહેનત હોય, ફૂલ મહેનત કરીએ અમે ફોટોગ્રાફર. અને આખી જીવનની તમારી યાદગીરી. તમે લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, લગ્ન પટી 2 દાડા ચેડ તમને કોઈ યાદ રહે? તમે કેવા લુગડા પહેર્યા હતા, શું ખાધું હતું, કેવો મોઢવા બંધાયો હતો. આ તમારા છોકરા આજીવન આ વસ્તુ જોઈ ગઈ. અને નેચે ગરબા સી શરદ પૂનમના, એટલે અમે જઈએ છીએ થોડી વાર ગરબા. ને અરવી જાવ હા, એ તારા આવું લે રિયાન્સ, એ હડો નેચે હડો. ત્યાં કોઠ હતા હું એવું લે ચડે પડે લ્યા. તો ગાઈ જો જેતા ગરબા જો નારુભાઈ ને ગરબા ચાલુ થયા, હોઈ ગયા. હવે લઈને આવી ગયા ઉપર, ગરબા ચાલુ થાય. કેવલ ના એકણ જઈ ચા પીને ઉપર આવતા રહીએ. પરીક્ષા કાલથી ચાલુ થાય છે. ભાઈ આરુભાઈ ઉઠતા નહીં. આરુભાઈ તમારે હોઈએ ગયા, આ નહીં ઊંઘે જો. એટલે હવે આપણે વ્લોગ એડિટિંગ કરવાનો છે અને અપલોડ કરવાનો છે, એટલે કલાક જતો રહે. એટલે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. અમારા વિડીયો ગમતા હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જેવને સૌને જો આ રમીલાજીના રોમ રોમ, જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ, ગુડ બાય.